નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સગીરની પુખ્તતા ચકાસવા પીઆઈની કોર્ટમાં અરજી। પાટીદાર શિક્ષિકાએ આપઘાત કર્યો ત્યારે આરોપીની 18 વર્ષ થવામાં 7 દિવસ બાકી હતા, એટલે પુખ્તતા ચકાસવા। આરોપીની મનોચિકિત્સક પાસે ચકાસણી કર્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। આજે સુનાવણી। આરોપી પિતા જેલ હવાલે કરાયા। સિંગણપોર 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા યુવતીએ આપઘાત કરી લેવાના કેસમાં સંડોવાયેલા આરોપી પિતાના આજે 1 દિવસના રિમાન્ડ પૂરા થતા હોય કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં આરોપીના વધારાના રિમાન્ડ નહીં માગતા તેને જેલ હવાલે કરાયા હતા। આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયા હાજર રહ્યા હતા। બીજી તરફે સિંગણપોર પીઆઈ આજે જુવેનાઇલ કોર્ટમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પુખ્તતા ચકાસવા અને પુખ્ત ગણી ટ્રાયલ ચલાવવા અરજી કરી હતી, જેની પર શુક્રવારે સુનાવણી થશે। જુવેનાઇલ કોર્ટમાં આ બાબતે પીઆઈને હાજર રહેવા જણાવ્યું છે। ગત રાત્રિએ સમગ્ર ઘટનાનો વિરોધ કરવા અને આરોપીને કડક સજા કરવા સંદર્ભે રેલી નીકળી હતી। આજે આરોપી વિષ્ણુ દેસાઈના 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરાયો હતો। બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા। દરમિયાન આ કેસમાં જે કિશોરની સંડોવણી બહાર આવી છે તે સગીર હોય તેને જુવેનાઇલ હોમ મોકલાયો હતો, પરંતુ તેની પુખ્તતા ચકાસવા માટે પીઆઈ ગોહિલે એક અરજી કરી હતી। પીઆઈએ કહ્યું કે કિશોરની જન્મ તારીખ 22મી જુલાઈ 2007 છે અને 18 વર્ષ પૂરા થવાને તેને હજી 7 દિવસ બાકી હતા ત્યારે ગુનો નોંધાયો હતો। પુખ્ત છે કે નહીં એ ચકાસણી માટે જ અરજી કરાઈ છે। નોંધનીય છે કે હવે સાયકિયાટ્રિસ્ટ પાસે કિશોરની ચકાસણી થશે અને ત્યારબાદના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। કતાર ગામની 19 વર્ષીય શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાત મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક કિશોરની બ્લેકમેલિંગથી કંટાળીને નેનુએ આત્મહત્યા કર્યાનું સામે આવતા સમાજના આગેવાનોએ તેમજ સરદારધામ ખોડલધામ સમસ્ત પાટીદાર સમાજ, સરદાર પટેલ સેવાદળ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્ટ કડવા પાટીદાર, કુલદેવી શ્રી ઉમિયા માતા સંસ્થાન મુંજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મથુર સવાણી, વેલજી શેઠા, મુકેશ પટેલ, લાલજી પટેલ, કેશુ કોટી સહિતના આગેવાનોએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।